તો મહત્વપૂર્ણ સમાચાર, અંબાલાલ પટેલનું મોટું અનુમાન, મે મહિનામાં અણધારી આફતના એંધાણ. એટલે તારીખ 11મી એપ્રિલના આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ અને કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહી શકે છે. તો બંગાળ ઉપસાગરમાં 2 થી 3 વાવાઝોડા બનશે. 10મી મે થી 15 જૂન સુધી ખતરનાક વાવાઝોડા બનશે. અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનશે. લગભગ બંગાળ ઉપસાગરમાં 2 થી 3 વાવાઝોડા બની શકવાની શક્યતા રહેશે, પરંતુ 10મી મે થી 15 જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે. અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. સમુદ્રનું તાપમાન મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે. 10મી મે થી આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે. આરબ કન્ટ્રીમાંથી કાળી આંધી આવવાની શક્યતા રહેશે અને ઘણી આંધીઓ જે કાચા મકાનના સાપડા ઉડાડી મૂકે એવી આંધીઓ આવશે. તો આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે 13મો દિવસ. હડતાળ કરતા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો. સરકારના કડક વલણના કારણે હડતાળ કરતા કર્મચારીઓની સંખ્યા ઘટી છે. કેટલાક કર્મચારીઓ પરત ફરજ પર હાજર થયા છે. તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી મેદાનમાં કેટલાક હડતાળ કરતા કર્મચારીઓ એકઠા થયેલા જોવા મળ્યા. પરીક્ષા રદ કરો અને ઠરાવ રદ કરોના નારા પણ લગાવ્યા. તો હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે. અન્ય સમાચાર, મહીસાગરથી આરોગ્ય વિભાગને શર્મસાર કરતી ઘટના. કડાણીની હેલ્થ કચેરીનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. એક પરિણીત તબીબ મહિલા તબીબ સાથે અડપલા કરતો હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આ વિડીયો સામે આવતા ચકચાર. અડપલાની આ ઘટના સીસીટીવીમાં કેદ. કોન્ફરન્સ રૂમમાં એક પરિણીત તબીબ દ્વારા સાથી મહિલા તબીબ સાથે શારીરિક અડપલા કરતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. આ મેડિકલ ઓફિસર અગાઉ પણ અનેક મહિલાઓ સાથે અડપલા કરી ચૂક્યો હોવાની ફરિયાદ થઈ હતી. જો કે અનેક ફરિયાદો વહીવટી તંત્રને કરવા છતાં પણ આવા લંપટ ડોક્ટર સામે મામૂલી કાર્યવાહી કરવામાં આવી હતી. કડાણા તાલુકા હેલ્થ કચેરીમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર સ્નેહલ વરસાત દ્વારા સ્ટાફમાં જ ફરજ બજાવતી 2 મહિલાને વારંવાર મોબાઈલ પર બીભત્સ માંગણીઓ કરતા મેસેજ પણ કરતો હતો. વાયરલ વિડીયો અમારે ત્યાં આવેલો છે, એની તપાસ અમે ચાલુ કરી દીધી છે અને તપાસના અંતે દોષિત જે હશે એની સામે અમે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. વાયરલ વિડીયો તો અડપલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તબીબ મહિલા સાથે અડપલા કરતો અહીં જોવા મળી રહ્યો છે, પરંતુ મહત્વની વાત એ કે આ પહેલા પણ આ જ તબીબ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ મામૂલી કાર્યવાહી કરવામાં આવી, જેના કારણે કહી શકાય કે આ વ્યક્તિની હિંમત છે તે બમણી થઈ ગઈ અને હજુ પણ તે નથી કોઈ પણ જાતની શરમ વગર રોકાઈ રહ્યો, પરંતુ આ પ્રકારની ઘટનાઓને વારંવાર અંજામ આપી રહ્યો છે. તબીબ મહિલા સાથે અડપલા કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ પહેલા પણ અડપલા કરી રહ્યો હોય તેવી ફરિયાદો થઈ ચૂકી છે. આરોગ્ય વિભાગને શર્મસાર કરતી આ ઘટના સામે આવતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. પહેલા કેમ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી કે જેથી આ વ્યક્તિ છે તેને કોઈ પણ જાતનો ડર લાગે, કારણ કે એટલી બધી કાર્યવાહી કરવામાં નથી આવી, તેથી ફરી એકવાર આ તબીબ મહિલા સાથે અડપલા કરતો ઝડપાયો છે. તો મહીસાગરની આ શર્મસાર કરતી ઘટના છે. કડાણાની હેલ્થ કચેરીનો આ ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. એકવાર ફરી આ પ્રકારની ઘટના આ જ ડોક્ટર દ્વારા કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર હવે કોઈ કડક પગલાં લે છે કે પછી ફરી તેની હિંમત છે તે બમણી કરશે અને ફરી એકવાર આવી ઘટના સામે આવશે તે સવાલ. મિતેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મિતેશ, અડપલા કરતો આ ડોક્ટરના પહેલા પણ આ ઘટના બની ચૂકી છે, શું વધુ અપડેટ? જી બિલકુલ થી લુબના, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો આ લંપટ ડોક્ટર એક બાદ એક મહિલાઓને છે તે શારીરિક છેડછાડ અને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યો છે. અગાઉ દાહોદની અંદર 108માં જ્યારે ફરજ બજાવતો હતો ત્યારે જ તેની સાથી કર્મી તેને અંગત જે પાર્ટ કહી શકાય શરીરના તેના પર અડપલા કર્યા હતા અને બીભત્સ માંગણી કરી હતી. ત્યાંથી તેને નોકરીમાંથી પણ બરતરફ કરવામાં આવ્યો હતો, પરંતુ મહીસાગર જિલ્લામાં તેને ફરી નોકરી લીધી છે અને કડાણા બ્લોક હેલ્થ ઓફિસની અંદર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ત્યારે સ્થાનિક સ્ટાફની જે સાથી કર્મી છે, 2 મહિલાઓ છે,
તેમને બીભત્સ મેસેજ કરી અને ખોટી માંગણીઓ કરી રહ્યો છે. જો કે મહિલાઓ દ્વારા પણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. લેખિત રજૂઆત કર્યાના 3 મહિના બાદ અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેને માત્ર મામૂલી બદલી કરી દેવામાં આવી છે. મામૂલી બદલી કરી અને અન્ય આરોગ્ય કેન્દ્ર ખાતે તેને ખસેડી દેવામાં આવ્યો છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આવા લંપટ અને જે ડોક્ટર છે તેને કેવી રીતે આરોગ્ય વિભાગ સાચવી રહ્યું છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો વિભાગ સાચવી રહ્યું છે તેવું લોકોનું કહેવું. ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને કોડીનારના સ્થાનિક ભાજપ નેતાઓ વચ્ચેનો વિવાદ ફરી સામે આવ્યો છે. કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લેબમાં ટીબી ચેક કરવાના નવા સાધનોનું લોકાર્પણ જિલ્લા વહીવટીતંત્ર કરે તે પહેલા જ કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ભાજપના નેતાઓએ કરી નાખ્યું. આ સમગ્ર મામલે ભાજપના સ્થાનિક નેતાઓનો આક્ષેપ છે કે તેમને વિકાસ અને પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવતું નથી. માત્ર કલેક્ટર દ્વારા જ ઉદ્ઘાટનો અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. કલેક્ટર સૂત્રાપાડા ખાતેથી બપોરે ઉદ્ઘાટન કરે તે પહેલા જ માજી સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ કોડીનાર સરકારી હોસ્પિટલ પહોંચી તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે લોકાર્પણ કર્યું. સરકારની ગ્રાન્ટમાંથી સુવિધાઓ, કરોડો રૂપિયાની સુવિધાઓના ઉદ્ઘાટન માત્ર ને માત્ર કલેક્ટરશ્રી કરે છે. નથી સંસદ સભ્યોને હાજર રાખવામાં આવતા, નથી ધારાસભ્યોને, નથી જિલ્લા પંચાયતના પ્રમુખને હાજર રાખવામાં આવતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના કોઈ હોદ્દેદારોને જાણ સુદ્ધા નથી. અને માત્ર ને માત્ર કલેક્ટરને આવો એક પરવાનો મળી ગયો હોય. સરકારશ્રીનું પણ ધ્યાન દોરવા માંગુ છું કે આ બાબતનું વિશેષ ધ્યાન રાખી અને સંગઠનના લોકો અને પ્રજાનું હિત છે એ શેમાં છે એ જુએ, નહીં કે કોઈ સરકારી અધિકારીઓના કહેવામાં આવે અને એનું ડાયરેક્ટ ઓપનિંગ કરી નાખવામાં આવે. તો પાટણના સિદ્ધપુરમાં મુલતાની ગેંગનું જાહેરમાં સરઘસ કાઢ્યું. ભેંસોની ચોરીના ગુનાના આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સિદ્ધપુરના ઝાંપલીપોળમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. મુલતાની ગેંગની અનેક પશુઓની ચોરીના ગુનામાં સંડોવણી હતી. પશુ ચોરી કરનાર 10 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. રાજસ્થાન સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુ ચોરીને અંજામ આપતી હતી. અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ફતેગંજ વિસ્તારમાં મારામારીની ઘટના. યુવકોના 2 ગ્રુપ વચ્ચે જાહેરમાં મારામારી. કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજી સુધી સ્પષ્ટ નથી થયું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે માથાભારે શખ્સોની શોધખોળ શરૂ કરી છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે 2 ગેંગ કઈ રીતે